નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। કોંગ્રેસની બીજી યાદીમાં દાહોદ લોકસભા બેઠક માટે ડોક્ટર પ્રભાબેન તાવિયાડની પસંદગી થતાં આપ અને કોંગ્રેસના ગઠબંધનથી દાહોદ બેઠક જીતવાનો દાવો કરવામાં આવ્યો। ગઈ મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં દાહોદ લોકસભા બેઠક માટે પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડનું નામ જાહેર કરતા સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે। અને આજે અમારા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે દાહોદ માટે એક બહુ સારો પ્રસંગ છે। અમને હાઈકમાન્ડ અમારા ખરગે સાહેબ, સોનિયા મેડમ, આદરણીય રાહુલજી, અમારા શક્તિસિંહભાઈ, મુકુલ વાસનિક સાહેબ, અમારા હર્ષદભાઈ, અમિતભાઈ ચાવડા સાહેબ, અમારા બંને પૂર્વ ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ, અમારા તરુલતાબેન આમ આદમી પાર્ટીના સ્ટેટ લેવલના મહિલાના સચિવ છે, અલ્કેશભાઈ કિશોરી બેનને બધા, અમે બધાની માગણી હતી અને છેલ્લે સામૂહિક એક જ માગણી હતી અને કોંગ્રેસે અમને જે માન સન્માન આપ્યું છે અને આ જવાબદારી સોંપી છે। તમે બધા ભેગા થઈને દાહોદવાસીઓ થકી બહુ મોટી માર્જિનથી અમારે જીતવું છે અને જીતીશું। અને અમે જે આટલા દિવસમાં ફર્યા છે, લોકોના દિલમાં કોંગ્રેસ છે, એટલે અમે બધાને પૂરી વિશ્વાસ છે કે અમે બહુ મોટી માર્જિનથી જીતીશું। અમારું કામ એવું છે, અમારો મકસદ, અમારો ધ્યેય છે હાફેશ્વરનું પાણી નર્મદાનું જે પાટાડુંગરીમાં લાવીએ તો ગ્રેવિટીથી લોકોના ખેતરે ખેતરે જાય। એ પ્રોજેક્ટ 2012માં પાસ થઈ ગયો ને 2012ની ચૂંટણી બી ભાજપ એ પોઈન્ટ પર જીત્યું। કેટલે આવ્યું છે તમને ખબર છે। એટલે અમારું પહેલો ટાર્ગેટ એ હશે કે જેથી લોકોને અહીંયા આપણે સિંચાઈનું પાણી મળે, 2 ફસલ લોકોને કમાવા મળે, તો લોકોને માઇગ્રેશન ઓછું કરવું થાય। બીજું અમારી માગણી છે, કડાણાનું પાણી દાહોદ સુધી સિંચાઈ પીવા માટે આવ્યું છે, પણ શહેરમાં આવ્યું છે। અમારી માગણી રહેશે કે દરેક ગામમાં કમસે કમ ફળીએ એક સ્ટેન્ડ પોસ્ટ તરીકે બી જાય કે જેથી ક્લોરિનેટેડ સારું પાણી પીવાનું મળી શકે, શુદ્ધ પાણી। અને એની સામે નળ સે જળ આવ્યું છે, જળ નથી આવ્યું, નળ આવ્યા છે અને હવે થોડાક સમયમાં લોકોને પાણી વેરો આવવાનો છે, એટલે અમે ખરેખર પાણી આપવા માંગીએ છીએ। અમારા ઘણા ભાઈઓને નોકરી નથી મળતી અને એ જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની અમારી માગણી છે। તમે તલાટીઓ જુઓ કે 5, 6, 7 સેજા સાચવતા હોય, ટીચરો જુઓ તો ટીચરો એક સ્કૂલમાં 2 ટીચરો, 3 ટીચરો, 5 સુધીનું સ્કૂલ હોય, 8 સુધીની સ્કૂલ હોય, જે ટીચરો ખાલી જગ્યા છે એ ભરો તો બી ઘણા બધા વિદ્યાર્થીઓને એટલે યુવાનોને નોકરી મળે। અમારો એ મકસદ છે। ત્રીજો મકસદ છે અમારા જે મનરેગાનું કામ, ખરેખર લોકો આ કાયદો બહુ સરસ છે, તમને ખબર છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું। અમે એનું ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટેશન કરાવશું। અને હેલ્થ અને એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ, અને હેલ્થમાં સરકારે હાથ હેઠા મૂકી દીધા છે। કેવી રીતે કરે છે એ પણ તમને ખબર છે। અમારો મકસદ રહેશે લોકોને સારી વ્યવસ્થિત સેવા મળી રહે, હાલાકી ના ભોગવવી પડે। પછી સ્કૂલમાં અમે જે ટીચરો મુકાય તો ટીચરોને અમારું મકસદ રહેશે ટીચરોને જે ટીચિંગ સિવાયનું જે કામ સોંપવામાં આવે છે એમાંથી એમને રાહત આપવા માટે બાળકોનું પાયાનું ઘડતર સારું થાય, એ અમારું મકસદ રહેશે। આવા આગળ તો ઘણા મુદ્દા છે, આપણે મળીશું। મહેંગાઈ છે, લોકો બહુ ત્રસ્ત છે, ખેડૂતોનો આય બમણી થવાની હતી, ખબર નહીં અડધી થઈ ગઈ છે, ખર્ચો વધી ગયો છે, એટલે એમાં ખેડૂતો પણ લાચાર છે। કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે વહેલી સવારે પરિવાર સાથે કંબોઈધામ ખાતે ગુરુ ગોવિંદના આશીર્વાદ લઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ અને કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોનો મેળો જામ્યો હતો અને ડોક્ટર પ્રભાબેન તાવિયાડને
શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર પ્રભાબેન તાવિયાડે મોંઘવારી, બેરોજગારી, સિંચાઈનું પાણી સહિતના મુદ્દાઓને લઈને ચૂંટણી જંગમાં જશે અને આપ તેમજ કોંગ્રેસ ખભે ખભો મિલાવીને સાથે કામ કરશે અને જંગી બહુમતીથી દાહોદ બેઠક ઉપર વિજય મેળવીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.